હેલો દોસ્તો, કેમ છો તમે? બધા આશા કરું તમે બધા મજામાં જ હશો. તો આજનો વિડિયો અમે ઘરેથી ચાલુ કર્યો છે. તો સૌથી પહેલા બધાને જય શ્રી કૃષ્ણ બોલ દે. બધાને જય શ્રી કૃષ્ણ. હાલો બધાને જય શ્રી કૃષ્ણ. તો હવે આપણે જાશું બહાર. હજી તો ગાડી હાલતી છે ને અડધે પહોંચ્યા થોડું ને ખાવાનું હરમાઈ ગયો. બોલવું હોય મારા ભાઈઓ બે પછી મારો ગીત સુધારો બોલવું वाह क्या सीन है। બોલ બોલો. અમે નાસ્તો લેતા આવ્યા છો. બસ 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 હવે તો ફાઇનલી અમે પાટણમાં પહોંચી ગયા છીએ. અહીંથી ડુંગર મસ્તનો દેખાય છે, તમે જોઈ શકો છો. ભોળાનાથનું મંદિર આવીને સીધા બેસી ગયા છીએ જમવા. અને આ ભોળાના જમતો તો વેફર જ બધું સારું સારું જ પાડે. મેં તો જમી લીધું. અહીંયા જો બધું કેવું મસ્તનું દેખાય છે. અહીંયા જો આવું કંઈક છે અને અહીંથી ઉપર તમે જોઈ શકો આ મસ્તનો ડુંગર દેખાય છે. તો ફાઇનલી અમે જમી લીધું ને બારે વરસાદ ચાલુ થઈ ગયો. તમને જો બતાવું. મારે ચંપલ પડી ગયા. ચંપલ કેમ પહેરું? આગળ જવું છે. તો હવે ધીરે ધીરે અમે હાલતા થઈ ગયા છે. તો અહીંયા અમે ફાઇનલી શંકરની મૂર્તિ પાસે પહોંચી ગયા છે અને અહીંથી મસ્ત ડુંગર દેખાય છે. આ ભોલું ભાઈ લાવે. અહીંથી મૂર્તિ દેખાય છે અને હું અને મારા પપ્પા બે પાછળ પાછળ આવેલા જાય. ભોલું કઈ બાજુ જા? ડુંગર ઉપર. આમ હરખું જો. આ જો આખા ગામની પેલા દોસ્તો આ ગામની પેલા છે. આ મસ્તના ડુંગર જોતા જોતા ભોલું ભાઈ ડાન્સ કરતા કરતા એમ શું કર્યો ગાંડા જેવો થાય. તને કહો અહીંયા કે બોર્ડ આવ્યો. હાલ તો ચેતવણી ચેતવણીનો બોર્ડ આવ્યો. ચેતવણી ભયજનક રસ્તો. આવું ગુફા એમને એમ હે. અશોકનો શિલાલેખ. तू क्या बोल रही है? चुप। હા અહીંથી અડધેથી સીડી આવી ગઈ. બોલું બોલ તો એકવાર ઓલું દૂધી દૂધી દૂડી દૂડી દમ દમ. हाँ भाई
પાછું એકવાર ડૂડી ડૂડી દમ દમ. આમાં તો લસરાઈ હો. હવે આવો રસ્તો આવ્યો. હા હાલો થોડીક વાર બેઠા હવે. થાકી ગયા બહુ આવેલા અત્યારે અને હજી અડધી સીડી બાકી છે અને આમ ઉપરથી વરસાદે ચાલુ ઝીણો ઝીણો. કેટલા પગથિયા ચડ્યા જ્વાલા લખેલું. ના બરોબર નથી અંદાજિત તો 300 જેવું લખેલું હે. વરસાદ ચાલુ છે અત્યારે. હા ડેડી છે ભોળાનાથનું મંદિર. મોબાઈલ પલળ છે. આપણે એક મેગી 10 રૂપિયાની મળે અને તમે અહીંયા જોવા અહીંયા મેગી 50 રૂપિયાની થોડીક જ મળે. આપણે અંદર દર્શન કરી આવીએ હવે. ના મંદિર છે. શું થયું? બધા ઘરના આવ્યા છીએ. તો હું અહીંયા ફોટોશૂટ કરાવવા આવી ગઈ. જો તમે તો જો અહીંયા સમજો. શું કર તું? ગામની બોલાલી. બોરેલ કે મોરે? બોલાલી. અહીંયા ફોટોશૂટ કરવા હાટુની જગ્યા મસ્ત છે. તો હું અને બોલું બે જો અહીંયા ફોટો પાડવા આવી ગયા છીએ. મસ્તની મજા આવે. બોલું તો જો હરખાય. પેલા ફોટો પાડો. હલો હવે નાસ્તો કરી લઈ. ભૂખ લાગી. શું લાગી? મારી દીકરીઓ દાદાને વાપરવા દેજો. તમારી મહેરબાની મારી બેન. ભગવાન માતૃમાં તમને સુખી રાખે. અમે એટલા ઊંચા ચડી ગયા. 400 પગથિયા ચડી ગયા છે અમે અત્યારે. અને હવે આમ અહીંયા મંદિર છે ત્યાં જઈએ હઈએ. ફરવાલાયક સ્થળ સારું છે. આમ આવવા જેવું મજા આવે એવું. હવે અહીંથી આમ ઉપર માતાજીનું મંદિર છે એમ કે છે. હવે જઈએ હે અમે. એ ચીસ્ટોલી આમ તો જો હવે મંદિરે ઉપર જાય છે. પૂગી ગયા. આમ તો જો એટલો કેવો મસ્ત સીન આવે અહીંયા જોરદાર. વાંચવામાં નાનકડી ત્યાંથી આવ્યા છે અહીંયા સુધી પહોંચ્યા. તો અહીંયા જો કેવો મસ્તનો ડુંગર દેખાય. વાંથી અમે નીચે આવ્યા. મીન્સ કે નીચેથી ઉપર આવ્યા એટલાથી તમે જોઈ શકો. જો કેવું મસ્તનું આખો કે ડુંગર છે. મસ્ત ફરવા લાયક જગ્યા છે.
આ સાઈડ આવો તો પાટણમાં આવવાનું ભૂલતા નહીં. હું તો આમ જોઉં તો મને સપ- આખું family નો સારો ને. ભોલું આયલો જાય, ભોલું જાય, ભોલું જાય. ધીરે. લઈ લો. અહીંયા તળાવ છે. આ તો જો. ઓહો, ખાય. આ કેટલી ધોવાઈ ગઈ. તો હું અને ભોલું બે ફોટો પાડવા હાટું ચડી ગયા ઝાડવા ઉપર. એકદમ મજબૂત મસ્તનું ઝાડવું. ભોલું તો બીવે છે અત્યારે, પણ હું થોડી બીક તો લાગે મને. તો મસ્ત આમ ફોટા પાડી લઈએ, હવે પછી મળીએ. 400 થી 500 પગથિયા ચડી ગયા અને અત્યારે એવા થાકી ગયા ને અત્યારે આમ જુઓ તમે ભોલું જાય. જવા દો એને. એટલા થાકી ગયા. 400 થી 500 પગથિયા ચડ્યા હોય અમે. હજી ભાઈ એક મંદિર છે ના, ત્યાં 4 જેટલા મહાદેવના કેમ કે મંદિર છે. હા, 4 મંદિર છે મહાદેવના. ત્યાં હજી અમે ગયા નથી કેમ કે હવે થાકી ગયા હે. હવે પાછા આવશું ત્યારે હવે જાઉં. મેં જોયું હોય તો મને ખબર હોય ને. તે જોયું એમ? તું અહીંયા આવ્યો? આખું આમ જંગલ એરિયો જ છે, આખા ડુંગરમાં. વાં એરિયો જો મહાદેવનું મંદિર છે. કેટલા 4 જેટલા છે. આમ કઈ તો અહીંયા હવે હું કહેતો હતો. હું એમ કહેતો હતો કે મેં જોયું હોય તો મને ખબર જ હોય ને. કઈ જોયું તો? કાંઈ નહીં, હું આવું છું. કઈ આવ્યું તો? હે પાછું બોલ. આંટી પગથિયા હે. ચીસ પડતો જો. બંધ થા ને. આમ જો અહીંથી નીચે આખું ગામ દેખાય છે પાટણ વાળું. તમે જોઈ શકો કેવું મસ્ત અહીંથી સીન આવે છે અને ફોટાય મસ્ત પડે. આ શંકર ભગવાન મૂર્તિ પાસે ગામની મોલ નહીં હાલવાનું બેટા. મને એવું છે 500-600 પગથિયા અત્યારે ત્યાં થઈ ગયા હશે. કેમ કે ઓલી સાઈડથી ચડ્યા ને આ સાઈડથી શું કે ઉતરા એમ. તો અહીંથી ને એક નાનકડું નીચે તળાવ દેખાય, તમે જોઈ શકો. મિત્રો આ ઉપર જવાનો રસ્તો છે અને આ તરફ નીચે જવાનો રસ્તો છે. ફાઇનલી અમે નીચે ઉતરી ગયા છીએ અને અત્યારે તો બહુ થાકી ગયા, બહુ જ એટલે બહુ જ. બધા આગળ વયા ગયા, હું એકલી પાછળ હું આમ. તો આપણે નીચે પૂગ્યા, મને ભૂખ લાગી. ચના ચોલ. તો અમે અત્યારે આવી ગયા છે પાટણવાવ ગામમાં દાસારામ બાપાના મંદિરે. સેલ આ તો જો આપણા ભોલુભાઈ ક્યાંય હખણા નથી રહેતા. જો તો હાર્વિક હું છે લીટી. कहां से आते हैं?
આ તો જો એકલો ચડી ગયો અહીં એટલી સીડીએથી ઉપરની છોટ છે આનો ઓલી છોટ છે છત તો હવે પાછા નીકળી ગયા ઘર સાથે ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ તો આજનો બ્લોગ બહુ લાંબો થઈ ગયો તો આજનો બ્લોગ હવે અહીં સુધી જ રાખીએ મળું હવે તમને નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય